ગાંધીનગર જિલ્લાના રામકથા મેદાનમાં 26મી જાન્યુઆરી 2025ના 76મા પ્રજાસત્તાક પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રામકથા મેદાનમાં સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું। દરમિયાન 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ વિશે બાળકો દ્વારા માહિતી, પ્રવચન તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરાતા ભારે ત્યાં ઉત્સાહનો માહોલ છવાયો હતો। તેમજ ગુજરાત પોલીસ તેમજ એનસીસી દ્વારા ગ્રાઉન્ડમાં પરેડ કરવામાં આવી હતી અને ગાંધીનગર જિલ્લાની આજુબાજુની શાળાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લઈને બહુ સરસ પ્રદર્શન પણ કર્યું હતું। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાત પોલીસના ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું। રામકથા મેદાનમાં ઓડિયન્સ ખૂબ મોટી માત્રામાં જોવા માટે આવ્યા હતા। ગુજરાત પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય ટીમ કોઈ નીચનીય ઘટના ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર અશોક સિંહ ખાટ, ગાંધીનગર।